તો મિડલ ઈસ્ટના યુદ્ધની અસર હવે આપણા ઘર સુધી થઈ રહી છે। આણંદ જિલ્લામાં હવે સીએનજીનો જથ્થો પૂરતો નથી અને પંપ બંધ કરી દેવાયા છે। આણંદ જિલ્લા ચરોતર ગેસ સહકારી મંડળીના સ્ટેશનમાં હવે મર્યાદિત જથ્થો ઉપલબ્ધ છે। ત્યારે હવે નિર્ણય કરાયો છે કે ચરોતર ગેસના તમામ સીએનજી પંપ પર 24 કલાક ગેસ વિતરણ બંધ કરી દેવાયા છે। માત્ર મર્યાદિત સમય માટે જ ગેસ આપવામાં આવશે। આ નવી વ્યવસ્થા મુજબ પંપ પર સવારે 6 થી 9 અને સાંજે પણ નિર્ધારિત સમયગાળા દરમિયાન જ ચાલુ રહેશે અને આવા બોર્ડ પણ લગાવી દેવાયા છે। જે સીએનજી પંપ પહેલા 24 કલાક ધમધમતા રહેતા હતા તે હવે દિવસ અને રાત્રિના અન્ય સમયમાં સુમસામ જોવા મળી રહ્યા છે। સીએનજીનો ગેસ હોય લિમિટેડ ક્વોન્ટિટી છે અને લિમિટેડ ક્વોન્ટિટી અમારે બધાને આપવાની હોય। અમારા મધર સ્ટેશન છે અને ડોટર સ્ટેશન છે। ડોટર સ્ટેશનની રિક્વાયરમેન્ટ વધારે છે કારણ કે તેમાં ગામડાઓ બધા હોય, અમારે અહીંયા પણ રિક્વાયરમેન્ટ છે એટલે અમે એનો ટાઈમ નક્કી કર્યો છે સવારમાં આટલાથી આટલા સુધી અને બપોરના 7 એટલે સવાર 7 ભરી શકે એ લોકોને। મંડળીના જણાવ્યા અનુસાર ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થતાની સાથે જ ફરીથી 24 કલાક વિતરણ શરૂ કરવામાં આવશે, પરંતુ ગેસનો જથ્થો ફરી ક્યારે ઉપલબ્ધ થશે તે પણ હવે યુદ્ધની સ્થિતિ પર જ આધારિત છે।